ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ શહેરની જેપી કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024નું આયોજન કરાયું હતું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે તારીખ 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદનજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સવારે 10 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। જ્યારે એક લિમિટેડ કમ્યુનિટી બોન્ડિંગ અને ખૂબ જ ઓછા માહિતીના સ્ત્રોત શિક્ષક સિવાયના એવી સમાજ વ્યવસ્થામાં આપણે વર્ષો પહેલા હતા, જ્યારે એટલું કમ્યુનિકેશન નહોતું, એટલી માહિતીનું આદાન પ્રદાન નહોતું, એટલે જો કોઈ શિક્ષક પોતાની શાળામાં એવું શીખવે કે 2 + 2 = 5, તો 3 પેઢીઓ સુધી એ ગામમાં 2 + 2 = 5 જ થાય। સાચું ને? કેમ કે સામે બીજી માહિતી શિક્ષક સિવાયની નહોતી। શિક્ષક આ એક આખું લાંબો સમયનો, કેમ કે કમ્યુનિકેશનનો આ બ્લાસ્ટ છેલ્લા 20-25 વર્ષમાં થયો। જો કોઈ શિક્ષક 2 + 2 = 5 શીખવી દે તો એ ગામમાં વર્ષો સુધી 2 લીટર દૂધ ભેગા કરે તો 5 લીટર ગણી લેતો, કેમ કે વર્ષોથી એ શિક્ષક સિવાય કોઈ માહિતી નહોતી। આજની તારીખે મિત્રો આપણે 2 + 2 = 4 કહીશું ને તો પણ એની 5 થિયરી આપણને વિદ્યાર્થીના મોબાઈલમાં જોઈને આપશે। એટલે હવે આપણી મોનોપોલી જ્ઞાન ડિસ્ટ્રીબ્યુશન ઉપર એ ગઈ, અને મોનોપોલી ગઈ એટલે હવે આપણે સન્માન એમના નહીં આવે, હવે આપણે મેળવવા માટે સખત મહેનત કરવી પડશે। જ્યારે મોનોપોલી છે ત્યારે માન સન્માન હોદ્દાની સાથોસાથ આવે, મોનોપોલી ના હોય ત્યારે તમારે મેળવવા સખત મહેનત કરવી પડે, ફાઇટ થઈને કોમ્પિટિશન થાય। તમે વિચારો કે અત્યારે એક જ કલેક્ટરની જગ્યા છે, એટલે હું બેસું, XYZ બેસે કે કોઈ પણ બેસે અહીંયા, તો પણ એને કલેક્ટરનું માન સન્માન મળે। માની લો કે 5 હોય તો સારો કોણ એ બનવા માટે સવારે સૌથી વધારે તૈયારી કરીને કોઈક આવશે। એટલે આ હવે સ્થિતિ આપણી એવી છે કે અહીંયા બેઠા બેઠા ભરૂચના કોઈ પણ ગામમાં બેઠા બેઠા સદભાગ્યે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે 5G દરેક ગામ સુધી આપણે પહોંચ્યા છે, અમુક ગામોને બાદ કરતા। એટલે ગામનો છોકરો દિલ્હીના બેસ્ટ શિક્ષક પાસે કોચિંગ લઈ શકશે। એટલે આપણી મોનોપોલી ગોન। શિક્ષક વગર પણ શિક્ષણ થઈ શકશે ગૂગલ, અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાનું છે, એટલે સાહેબ આપણું સ્થાન હવે જબરજસ્ત સ્પર્ધા છે। જે ગુરુ તરીકેનું જે મહાન સ્થાન આપણે ભોગવીએ છીએ, હવે સ્પર્ધાથી ચેલેન્જ થઈ ગયું છે। બહુ રુચિ ના હોય, કાર્યક્રમના સમય પૂરો થતો હોય તો જ એમાં મજા આવે, પરંતુ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આખો કાર્યક્રમ મિનિટ ટુ મિનિટ ચલાવ્યો છે। આપણે કળા છે, આપણે કળા સમયની સાથે આ કાર્યક્રમને ચલાવવા, આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીંયા અલગ અલગ ક્ષેત્રોમાં જેમને સારો દેખાવ કર્યો છે, શ્રેષ્ઠ કામગીરી કરી છે, એવાઓનો આપણે એમનું સન્માન કર્યું। વિદ્યાર્થીઓને પણ આપણે ગળી ગળીને એમનું આપણે સન્માન કર્યું, અને આ સન્માનથી એમને પણ આગળ વધવા માટે
પ્રેરણા મળે અને બાકીના લોકો એના આસપાસના જે વિદ્યાર્થીઓ પણ એમાંથી શીખે, પ્રેરણા લે. રહી વાત